તમે જોયું ને કેવા ભાભી કેવું ખોટું બોલતા હતા, કેવું ખોટું બોલતા હતા. તમને એમ થાય કે સોનલનો વાત છે અને તમે છે ને એક મોટી ભૂલ કરી છે કે છે ને તમે મને બધાય વચ્ચે ઝાપટ મારી ને એ તમારે મારવાની જરૂર નથી. ભાભીને અને બાને બહુ જ મજા આવી કે હા ભલે સોનલને માર્યું, એને તો એટલું જ જોઈએ કે મને મારો ને તમે કાઢી મૂકો ને બસ. તો પછી હું આપણા ઘરમાં એનો હક થઈ જાય ને એટલે તમે નથી સમજતા. માસી સારું સાથ દીધું નકો હું તો ભાગી જ જવાની હતી. એટલું તમે નતા સમજતા કે આમ ન કરાય, ઘરવાળીને આમ ન મરાય. હે પછી તમે મારા ઉપર ઓલું કરતા તાતી. અરે સોનલ, મારો મગજ જ નહોતો હાલતો. મારે શું કરું? ન બાને કહી શકું, ન ભાભીને કહી શકું, ઘરવાળીને આપણે હજી બધું કહી શકીએ. એટલું તો તું વિચાર. તને એક જ કે મને મારી. મેં પછી કીધું ને કે ભાગલા તો કેવા બા સીધા થઈ ગયા. હે એ જોજે 6 મહિના નહીં રહીએ નોખા. હું તને કહું ને આ ન રહીએ 6 મહિના નોખા અને ન મેળાવે. અને સારું ખાવું જોઈએ, કામ ઉકલે નહીં, વાતું કરવી હોય આખો દી. બીજું શું હોય? કાં ભાભી એમ ન કીધું હું લઈ જાઉં, મેં કીધું પૈસા મોકલું તો બા કેવા ના અમારે ત્યાં નથી જવું તો કેવા હે આને હે ને બધાને ઓલું જ થાય હે કે હા ભલે આમ કરે. ઈ જ ને રૂમ રસોડું જ ગોતવા 1000 રૂપિયા સુધીમાં. આપણે પછી છે ને આપણે આપણું જોવાનું હોય, બધું એનું જ ન જોયા રાખવાનું હોય. એટલું તો તમારે હવે જોવાનું હોય કે આપણે ઘર છે, આપણે સંસાર છે ને આપણે હવે કાલ સવાર છોકરું આવશે તો બધું આપણે છે ને હિસાબ કરે. પછી વાપર ન થાય. કહેવાય કે મોટા ભાઈ પાસે પૈસા જ નથી લેવા. જોયું ને બા કેવા છે લાગે તમને? તમે એમ કહો ને મારા બા તમને લાગે આ બધું છે ને ભાભી જ કરાવે. 2 રૂમનું ભાભીએ જ કીધું હોય, નકર બાઈએ પહેલાં નહોતું કીધું. ચડાવે આ તો બહુ જ ઓલું કરે લાગે તમને. મને તો ખીજ જ ચડે ભાભી સામું જોઉં તો. ઘરમાં ન કરવા દો આવે ને એટલે. પણ શું કરે, હમણાં શ્રીમતમાં નોતરું દેવું જો હેતી આવશે જ ને. હે નહીં આવે હું મને તો એ બીક લાગે અત્યારથી કે આ લોકો કંઈ બાધરા ન કરે ને તો સારું. એક તો મારા ભાઈના લગ્ન છે એનું કંઈ મારે નથી થતું. આમાં મારે તો દિવસો વયા જાય છે. સાચે સંદીપ, હવે શું કરવું ને? કાંઈ વાંધો નહીં, થાય રાખે. બીજું શું કરીએ? ના, આપણે રૂમ રસોડું જ ગોતવાનું હોય. એ તો મને પાકી ખબર જ છે. હું કે 2 રૂમનું ભાડું પોહાય 2-2.5 રૂપિયો મહિને. 1000 રૂપિયા મારે એ વધારે દેવો, બરાબર ને? મારે ન ઘરે કામવાળા બેનને આપણે દેવાઈ જાય. હે સાચી વાત ને સોનલ? એ ભલે ને કે ભાભીએ જ કીધું તું, મને ખબર છે બાને. ન કે બા એમ ન કહે, પણ આ બધું કરાવનાર ભાભી જ છે. એને છે ને એમ જ થાય કે બહુ આની પાસે પૈસો છે, જટ વાપરાઈ નાખે આ લોકો. એને મગજમાં એવું જ ઓલું હાલે છે. નથી હાલતું સોનલ? સાચી વાત કરું ખોટી? કંઈ વાંધો નહીં. હવે તને મારી માટે સોરી. અને તું છે ને ખોટી ગુસ્સે ન થતી. મારાથી થઈ ગયું, હું શું કરું ને મને ખબર નથી પડતી. પણ સારું કે ભાગલાની વાત કરી ને એમાં મને ખબર પડી કે હા હું ભાગલાની વાત કરું ને તો પછી આ લોકોને કંઈક ખબર પડે. નકર તો હું આ કહીએ ને ઓલું નહીં કરે. હું કહું હે બેન તાર પાસે થોડાક છે ને ઠામડા હોય ને ભલે જૂના હોય હાલીએ. કેમ કે અમારે વાં છે ને શું કહેવાય ગામડે એટલા બધા ઠામ છે નહીં, થોડાક છે તેમાં બહુ હલવે મોટી ખોટું હું ના સોનલના તો આપણે હવે ખીમામાં વયાવાની જે એવી નથી માવતર મહિલા છે. મેં તો ખોટું હું કંઈ દીધું નથી ને પૈણા પછી એને વહાયું કેમ વહાયું મને નથી ખબર બેન. હાચું કહું તને તો બધા પાસે જૂના હોય ને ઠામડા તો દેજે. તો પછી એમ કહું કે મારે હમણાં થોડોક ટાઈમ હાલે ને બેન. હે સાચી વાત કરું નહોતા કે થોડોક ટાઈમ હાલે ને પછી તો હું એવું હે તો કંઈક કરી હું સંદીપને કહી થોડા લઈ દે. પણ અટાણે બેન તું હોય ને તો મને દેજે જો તારે જૂના હોય તો નકર કે એવું જરૂરી નથી બેન. હા લે બેન, એમાં શું છે મારે ત્યાં મલક ઠામ પડ્યા કોતરા પડ્યા બેન. વાતમાં નહીં એટલા ઠામ છે. તને એમ થાય બેન ખોટું બોલે. હાય છે બેન જાજા બધા છે લેતી નહીં કહી હું તને આપી. અને જોતા હોય ને એટલા વહાય જેવું ન ઘરમાં અસર લાગવું જોઈએ. પછી કંઈ આપણે સાફસૂફ ન કરી શકીએ. કેવી ધૂળ ઉડે ને હમું કરવું બહુ અઘરું થઈ પડે બેન. એના કરતાં છે ને અસલ શું કહેવાય થોડાક હોય ને ઠામ તા વિસરી ના મૂકી દીધા જોતા પૂરતા લેવાય કે જાજા ત્યાં કોતરા ભરીને ઠામડા ન ત્યાં વહાવતી. હું તો હાસું કહું મેળ આવે રહેવાનો ન આવે આપણે પછી બધું અઘરું પડે ને પાછું કરવું. હે હાસી વાત કરું ને તા? હા એ તો બરાબર છે. પણ હું કાલ બેનને પૂછું પછી જો બનેવી હોય કંઈક માથે પૂછાય નહીં કે બેન તાર પાસે ઠામ છે. હે એને એમ થાય કે ઠામે જોઈને બેન અહીંથી લઈ જાય એને છોકરાઓ નહીં દે. હું હે એક તાવા ખરાબ લાગ્યા હજી એમ ખરાબ લાગવું છે તઈ કેવું થાય. હા મને તો એવી હરમ થાય માણસ વૈસે એવી હરમ થાય ને કે હું કરવું ને કંઈ ખબર નથી પડતી. હાય છે બેન. હા એ હોય તો એ તો વળી ન મગાઈ જો મને એને કંઈ વાંધો ન હોય.
પણ એને શું થઈ ગયું એની બેન પાસે એટલું નહીં હોય તે આમ કરે. તમે આ બધાય બાંધો ને બોલો ને પછી અટાણે મને નહીં કહે પછી બધું કે માતા બેનના ઘરના ત્યાં જો બધાય આપણે ખરાબ લાગીએ ને બેન, પણ આ તમે કોઈ સમજો નહીં તોય હું શુભ કરાવું તમને બધાય શુભ કરાવું. એને જો ગમે નહીં તે ભાગી જાય રે નહીં ઘરમાં, તને ખબર છે ને બેન એને આવું ગમે નહીં. અમારે કોઈ દી ઘરમાં આવું કંઈ નથી થયું. બહુ આવી પછી તો મૂળ અમારે બોલવાનું બધાને બનશે. આપણે એમ કંઈ ખોટે ખોટું હું બોલ્યા રાખું. આપણે એનું એ કામ કરે, આપણું કામ કરીએ. જો ન આપણે મેળ આવે કંઈ તો આપણે એ ચોપડી લઈ ભગવાનની બેસી જાય. ખોટી કંઈ ઓલી કરવાની નહીં. મારો દીકરો એમ જ કે બા ઉઠી ભગવાનનું કરવાનું કંઈ આની મોની કંઈ કરવાની જ નહીં. તો આપણે સુખી થાય. ખોટા આવા બાદના કરવાનું રહેવું ને આ થોડું સારું લાગે બેન. તો આ તું તો બહુ ઓલું કરે. અમને તો આવો કંઈ મેળ ના આવે એટલે તાર બનેવી ભાગી જાય બેન. એને ન ગમે આવું. લે માં દીકરો આવી ગયો, દીકરા તું આવી ગયો. મને એમાં થતું તું કે ક્યાંય ગયો. જોતા મને આવું કેવું થાય છે એ છોકરા તને કહું છું. કેમ છે બા? સારું છે ને તમને? હું કહું કે બાને મજા ન હતા મને ફોન કર્યો હતો કે બાને બહુ જ મજા ન હતી. મેં કીધું કંઈ વાંધો નહીં, જેટલા રૂપિયા થાય એટલા વાંધો નહીં. હું કહું બાને દવાખાને લઈ જા. તો કે હા હું લઈ જાઉં છું. કે હવે છે ને જરીક ખાવામાં ધ્યાન રાખજો. અને સારું છે ને તમને બહુ? બીજું તો કંઈ વાંધો નહીં. હા માં સારું છે. ક્યાં ગયો તો દીકરા તું? હા તારા વગર તમે હવે એકલી થઈ જાઉં. હા એકલી થઈ જાઉં એમ થાય મારો દીકરો આવે ને તો મને બધું ઓલું થાય. નકર હા જેરી મારું મન નહોતું લાગતું. તું હોય ને તો મારે બધું સીધું કરે. માં ન કરે, આ કરે ને તો વાંધો ના આવે. હા બોલું પછી છે ને મને સંભળાવ્યા રાખે તારી હું હાસું કહું ને ઊભીને હાસું કહું. મને એવું ઓલું કરે એવું ઓલું કરે ને તો સર મગજમાં પછી મનીષાબેને જોવા આવી હતી. મેં તને મોઢે કહી દીધું કે મનીષાબેન તમારે શાક ખાઈને મારે એટલા રૂપિયા ઉતારવું પડ્યું. મારે દીકરાને એટલું તો કહું કામી પાછું દેવું જોઈએ ઘરમાં. એને થોડા દવાખાના રૂપિયા થાય. હા સરકારી મને સંભાળી નહીં નકર ત્યાં જ દેવું તું. કોઈ વાંધો નહીં. કહું બીજું હું કામે લે કામા દીકરો મેં એવડો કર્યો મારા દીકરો એટલું દવાખાને લઈ જાય નકર કોઈ દી ક્યાં હું દવાખાના જાઉં. કાં મોટું સડાવીને બેસી ગઈ? શું થયું છે? કંઈ થયું તને? કંઈ કીધું? બાઈએ કીધું, માસી કીધું, કીને કીધું, સોનલે કીધું, સંદીપે કીધું? હું કીધું તને? મોટું સડાવીને બેઠી છોકરા ઓલા જો કહ્યું ના ભૂખા ત્યાંથી કે મમ્મીને કેવું મને ખાવું. હું કંઈ તો ખાવા સિવાય કંઈ વાત નથી. હમણાંથી ખવડાવ્યું તોય પાછું ખાવું છે. જોતા ખરી. હા પણ બાને ને સંદીપભાઈ હમણાં શું બોલીને ગયા ખબર? તમને તો ક્યાં કંઈ ખબર છે? તમે તો છોકરા વાહે ઉભા રહ્યો. તમને તો કંઈ ઘર સંસારની ખબર ન પડે. બહુ એકને એક વાત. બાને હમણાં બેઠા હતા ને બધાય તો માસી હતા સંદીપને સોનલ છે ને સંદીપ જ કેવું સંદીપભાઈ કેવું જ ન થવે. તે કે ગયા રૂમ ગોતવા બા હાટું. બા કે બે લેજે તો કે ભાભીએ જ કીધું હોય. પછી મને કે તો તમે રાખો કે મેં કીધું મારા પાસે રૂપિયા નથી એમ નથી રાખતા. તો તમે રાખો કે અમે શું કરવા રાખીએ કે રૂપિયા તમને કે મોકલી દઈ રાખો તમે કે. મેં તો કંઈ જવાબ નહીં પણ બાઈએ તો એમ કીધું ના અમાન્ય નથી રહેવું અમારે નોખું જ રહેવું કે. બાઈએ બિચારા એમ કીધું. કેવો છે સંદીપ તા? હાવ કવરાઈ દીધા ને સોનલ તા એવી વાયડી ને હા વાત જવા દો બહુ ઓલું કરે છે હાવ. ભલે એમ કે કેવા દો ને તને હું કેવા દો જે કહેતા હોય બીવાન ન હોય એનાથી કંઈ. એ તો કીધા રાખે બધું. એને તો વાતો આવડે રૂપિયા છે કે આપણે કંઈ રૂપિયા નથી. એ તો સારું બાએ કહી દીધું માન્ય નથી રહેવું. બાને ખબર છે કે આ ભલે રૂમ ગોતીને રાખે ને રૂપિયા દે તો ખબર પડે ને. આ તો હું આપણે ભેગા રહીએ 2 મહિના પૈસા દઈએ પછી કંઈક મારા પાસે નથી એટલે પછી આપણે પાછું હોય એવું કરવાનું. કાં સારી ના બરાબર કર્યું. બધું એ કર્યું નહીં બાઈએ. કીધતા મને એવી સળે 2 જણા ગાડી લઈને ભાગી ગયા. કેવા છે એમને એક છોકરાઓને હાલો આટો મારવા લઈ જાય ગાડીમાં કે કેવી પોતે સળીને વહી ગઈ. ગાંઠે કંઈ બેહાય એમ કહેવાય કે તમે એકલા ગોત્યા હોય. એને એમ કહ્યું સંદીપ ક્યાંક 1500-2000 વાળું ગોતીએ તો એટલે ભેગી ગઈ. કેવી છે રૂપિયાની ઓલી ત્યાં ભેગી ગઈ નો કાંઈ બેહાય નહીં કહેવાય. હાલો ભાઈ તમે આપણે 2 ભાઈઓ ગોતી આવીએ એમ નહીં. આ તો પોતે ભેગી ચટ વહી ગઈ. હું ભેગી જાઉં. હું જોઈ લે આને તો જો કેવું છે કે જટ ઓલું શું કહેવાય કે વળી ક્યાંક રૂપિયા વધારે દઈ દે તો વળી રૂમના. હાસી વાત કરું ને તમને. કાંઈ વાંધો નહીં. હળવા દે જીમ કરે શું કોઈ બોલમાં હો. હવે આપણે છે ને નહીં કરવાનું થાય આપણું. એક તો તારે કામ મુકાઈ ગયું એ ગોતું જોઈએ નકર પછી કંઈક આપણે કરવું તો જોઈએ ને. હમણાં તો શું કહેવાય કે વાઈફમાં આવે પછી આવી ખાઈ બેસીએ તો વાર લાગે ને એટલે તને કહું છું. હા ત્યાં જઈને તો કામ જ કાંઈ ઘડીક ટીવી જોતી હતી. હું જોતા કેવડું ટીવી છે કેવું અસલ ઓલું આવતું તો આપણે ટીવી નંબરેથી જોઈએ. કોક દી કમાવું નહીં લેવું ઘરમાં કંઈ મને એ જ થાય કોક દીક તો લેવું ને પણ શું કરું હવે આમાં તો હાવ આપણું તો હાલે નહીં કંઈ. તો અહીં કેવું અસલ આવતું તો હમણાં છોકરી કંઈક મમ્મી આ ડાગલા કેવા અસલ આવું ગામમાં જો બિસાડી ખેરતા હું જોવે ને સંદીપભાઈ ત્યાં તો ટીવી જોઈને ચાલુ કરવા જ ન દેતા કે આ ટીવી જોવો કે બેહો. હું કે ખબર અમારે ટીવીમાં કંઈ નથી આવતું કંઈ ન આવે તો જોવા જ ન દે છોકરાઓને. મેં એકવાર રમકડા કાઢ્યા તો હટાડી દીધા એક માં નિહાળના છે હું કંઈ નહીં મૂકી દે કંઈ નહીં ન દીધું
કંઈ વાંધો નહીં હવે એ મૂળ ન કરવાનું હોય જે હોય હાઈ લો આપણે કંઈ શું કરવાનું છે એ પ્રમાણે ખબર પડે એવું નહીં કરવાનું નથી નીકળવું ના સંદીપ ને સોનાલ ગોતીને આવે હું નક્કી થાય પછી જ નીકળવું આમ સુધી નીકળવું ને ભલે ને જે થાય તો વાંધો નહીં વળી કહેતી નહીં કે હાલો જાઉં એટલે હું કોઈ કાંઈ પેલા તને પૂછી લઉં બરાબર ને હા સાચી વાત છે હું કહો છો બા મેં ધ્યાન નથી રાખ્યું દવાખાને કોણ લઈ હું તમને હે તમે એમ કહો છો કે મારે બહુ ધ્યાન નથી રાખ્યું તું આવી તો મને વાંધો ના આવે ને એટલે તમે શું કહેવા માગો છો તમે જુઓ ને બા તમને શું કહે છે હે એને એમ નથી થતું બાને કે મેં અહીંયા પુગાડ્યા માન પછી ઓલા બિસાડા શું કહેવાય મમતા બેન આવ્યા હતા ભેગા આવ્યા રૂપિયા દીધા મેં કીધું મારા પૈસા નંબરે તમે કોઈ દી મને પૈસા દઈને જતા નથી તમને ક્યાં નથી ખબર હે તો બા શું કહે છે કે લે મને તારા વગર ઓલું થાય બા તમે ખોટી ઓલી કરો માં પછી એટલું કર્યું ને એનાથી પાણી ન ફેરવાય તારે અહીંયા બા સામે બાથું લાગે કાં તો એને જ ખાટલામાં ઉતારીને તો હક લેવા દે હું કરવા આમ તો ઘેર તું બોલ્યા હોય કોઈ દી બાઈએ તને કંઈ કીધું અટાણ હું તું હું એવા ઓલા કરે છે હે કારણ વગરની હા જ્યાં હોય ને મારો જ વાક આવે જ્યાં હોય તો હું જ હોય હું જ દેખાઉં તમને બેને મા દીકરાને બીજું તો ક્યાં કોઈ દેખાય છે એટલું કરતાં તમે કહો છો કે બાતે એની હારે હું તો બાંધવાન કરું રેવા દે દીકરા એને તું પૂગી નહીં એને પૂગ્યા હોય તો શું જોઈએ આપણે એને ન પૂગીએ આપણે તું છે ને રેવા દે બોલ જ માં કંઈ એને તું નહીં પૂગી હગી એને મેં એને મને પૂગાડી ને એને મને કેટલા ટોણા માર્યા આમ ન ખાતું હોત ને આમ ન પીધું હોત ને હું તો થાકી ગઈ બા એટલે ઓલા કરો માં મેં બા તમને ખાલી એટલું જ કીધું કે બા તમને નહોતું હટતું તો આ શાક હું કરવા ખાધું એ તમે પાછા આવી રીતે રાયડું નાખો મારી ઉપર તમારા દીકરા આવ્યા એટલે હે ફરી ગયા આમ ન કરે બા આમ ન કરે એટલે પછી છે ને વહુ હાહુ ન ગમે હું હાસી વાત કરું દીકરીની જેમ રાખો ને તો ગમે ન ગમે આવી રીતે ન કરાય ગાયઠીનો કહેતા હવે મને છે ને પુગાડી મને હાજી નેરવી કરી દીધી એમ કહેવાય કે માન પુગાડી પાસે રૂપિયા નહોતા અને તમે પાછા એમ કહો તમારા દીકરાને હે એ મને ન બા સારું લાગ્યું આમ ન કરાય બા ન સારું લાગે તમે આમ કરો ને કંઈ વાંધો નહીં એનો સ્વભાવ છે એ તો બોલે એમાં તું ઓલું ઘરમાં જરાય સ્વભાવ હોય તો બોલે માણસની એમાં તું હું ખોટી એમાં ઉપડે છે એની સામું હે એ નથી અટાણે બિસાડાને બાટલા સૈડા દઈને મગજ નથી કામ કરતો એને આમ ન બોલે ગલતા માણસ છે એને કંઈ ઓલું ન કરવાનું હોય સાની મુની આવતું બે એ બોલ્યા હોય તો ભલે બોલ્યા હોય હવે તારે એમાં શું ઓલું કરવાનું હોય કઈ વાંધો નહીં કોઈ દી કદર ન કરી તમે મારી હા એવી દીદીની તમે મારી કદર ન કરી એમ તમને ન થયું કે મારી ઘરવાળી કેટલું કરે છે મને કોઈ દી કદર નથી કોક દી તો કદર કરજો કે હા મારી બાયડી છે આવું ન કરાય તમે આવું ન કરો કોઈ દી એમાં હું રડવા બેઠી રડવાનું શું હોય એમાં ત્યાં રડવા માંડી લે આને તો કંઈ કહેવાય નહીં બા કોઈ દી કંઈ એટલે આને સીધા આહુડા પડવા માંડે બોર જેવડા કઈ વાંધો નહીં તમે બોલો આટલું જ બોલો આમ જ બોલો ને આમ જ બોલ્યા રાખજો મારી કદર કોઈ દી ન કરતા બાઈ ન કરી ને તમે ન કરતા સારું હવે બંધ કર તારું રોવાનું ખોટી